रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामिनारायण। भक्ति निधि प्रगट प्रभुनी भक्ति अति भली जी करी दिए काम ये जये कली जी। यह विना बीजी छे भूलवानी गली जी। जगत में जे कहवाय छे जेटली जी। કેટલું મહત્વ આપ્યું નિષ્કુળાનંદ સ્વામી। ભક્તિ એટલી ભલી છે કે એક જ કામ કરી દે। તમે ગમે એટલા સાધન કરો, ભક્તિ ન હોય બધું નકામ। નિષ્કુળાને ચોખ્ખું કે બધું ભૂલી જાય, ગલીઓ બધી ભૂલી જાજો। શબ્દ કેવો પ્રયોગ કર્યો, ગલી ગલીઓ એ બધી ભૂલી જાય, એક ભક્તિ રાખજો। વાસ્તવિક એમ જ છે। સાદો સરળ ને સીધો અર્થ એવો થાય, લગ્ન નથી કે ત્યાં સુધી તમારી ભક્તિ ન કહેવાય। લગ્ન થયા પછી ભક્તિની પ્રારંભ થાય। તમારા છોકરા 5 હોય, 2 હોય કે 1 હોય, લગ્ન થયા પછી જ ભક્તિનો પ્રારંભ થાય। આ સંસારના સુખનો એ સુખ તમે યથાર્થ લઈ શકો। બીજું ભૂલાય તો, બીજું ન ભૂલાય તો એ જ ભક્તિ છે, દુઃખ ઊભું કરે। એમ મોક્ષ માર્ગમાં વચનામૃત લખ્યું, જ્યાં મન સ્થિર થાય, સંતોષ થઈ જાય, ત્યાં તમે સ્થિર થઈ જાઓ, બીજું બધું ભૂલી જાઓ, એ ભક્તિ જ છે। માળા ફેરવવી એ સાધન છે, ધ્યાન કરવું એ સાધન છે, પણ જ્યારે તમે સ્થિર થયા પછી એને અર્થે કરો। પંચાળભાઈ છે કે નહીં એવું કંઈક? સંસાર માર્ગની ભક્તિ શોભારૂપ છે,
જો એ ભક્તિ શોભારૂપ ન હોય તો જેટલા અવતાર થયા એ શા માટે લગ્ન કર્યા ને? એકેય અવતાર એવો નથી કે એને લગ્ન ન કર્યા હોય. સમર્થમાં સમર્થ, ઐશ્વર્યમાં ઐશ્વર્યશાળી, એમને પણ લગ્ન કર્યા. પણ કેવા લગ્ન? રામે સીતા સાથે લગ્ન કર્યા. જે લોકાપવાદ આવ્યો તો રામને તજવામાં કઠણ ન પડ્યું. પછી રામને સમજાણું કે સીતાની ભૂલ નહોતી, મેં તજી દીધા, મારી ભૂલ છે. આ આપણને શીખડાવવા માટે છે. તમારી ભક્તિ ખંડિત ન થવી જોઈએ. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, પેલું કીધું, ભક્તિ છે ભલી છે, અતિ ભલી છે. એ ભક્તિને તમે આધીન થાઓ તો તમારે આમે કોઈ આંગળી ચીંધી ન શકે. ગુણાતાન સ્વામી લખ્યું કે ભલે તમે ગ્રહસ્થ રહ્યા પણ ગ્રહસ્થ કેવા હોય જ નહીં. ખરેખર વાત સાચી છે. જો ગ્રહસ્થ કહેવાતા હોય તો મહાપુરુષો કોઈ દિવસ ગ્રહસ્થનો મહિમા સમજે નહીં. ગુણાતાન સ્વામી કે 5 જણાના અમે દર્શન કરવા જાય છે, બીજાને દર્શન દેવા જાય છે. શ્રીજી મહારાજ પરત બાપા એની સ્થિતિ લખી નિષ્કુળાન સ્વામી શ્રીજી મહારાજે. પરત બાપા તો ગ્રહસ્થ જ હતા, છોકરાવાળા હતા. પરત બાપાને એટલા સ્થિર થઈ ગયા હતા કે એના યોગ્ય કરીને ઘણાયને સંસ્કારો થયા. આ ગ્રહસ્થની ભક્તિ છે. સાક્ષરતામાં સ્વામી કે અમારું માનશો તો સીધા અક્ષરધામમાં વહી જાઓ, એવું સાક્ષરતામાં સ્વામીએ કીધું. પછી બીજો શબ્દ આવ્યો, અક્ષરધામનું સુખ કયું? સ્વામી કેવો પ્રશ્ન પૂછ્યો. અક્ષરધામનું સુખ જ કે તમને નિસંશય થાવ, અક્ષરધામનું સુખ. સંસારનું સુખ કયું? તમે સંશય રહિત થઈ જાઓ, એ સંસારનું સુખ. મોટામાં મોટું સંસારમાં પણ સંશય રહિત નથી થવાતું. જેનો તમે હાથ પકડો, જિંદગી આખી જેની સાથે કાઢવાની છે, ન્યા જ શંકા કરો તો એ સુખ હાથમાં રહેશે? શંકા થતી હોય તો કરવાની, ના નથી પાડી. કાળાને કાળું જ કહેવાય, ધોળાને ધોળું જ કહેવાય. એ સંસાર માર્ગને સ્થિર રાખવા માટે લગ્ન છે. એટલે નિષ્કુળાન સ્વામી લખે છે કે બીજી બધી ગલીઓ છે, જે કહેવાય છે બધી કેટલી છે એની કલ્પના ન કરી શકાય, પણ આપણા માટે નથી. કેવી વાત છે! એને કહેવાય ભક્તિ. આગળ સ્વામી લખે, જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રગટને, તેને ભક્ત કેવો તે ભૂપની કોટે, જેમ પાટે બેસાડ્યો મરકટને. તરત જ લખ્યું, જેટલી ભક્તિ કરનારા કરે છે ભક્તિ પર હરિ પ્રભુ પ્રગટને, જે તમને મળ્યા છે એને તમે છોડી દો, એની પાસે સ્થિર ન થાવ, નિસંશય ન થાવ. તો દ્રષ્ટાંત આપ્યું
એ ભક્ત કેવો કેવો રાજા ગાદી પર ન હોય, ખાલી જગ્યા પડી હોય, ત્યાં વાંદરાને બેહાડી દો, એના જેવું છે. દ્રષ્ટાંત કેવું આપ્યું જોવો છે. આ ભક્તિ છે. નિષ્કુળાચાર્ય ફિટ કરતા જ જો આવજો, આશ્ચર્ય લાગે કે આમ કેવું સ્વામી લખે છે. દ્રષ્ટાંત ક્યાંથી ગોતી લાવે, એની પાસે દ્રષ્ટાંત ખૂટ્યા નહીં. ગમે એ ગ્રંથ ઉપાડે દ્રષ્ટાંત ફિટ કરી જ દે. લ્યો આગળ સ્વામી લખે, તેણે ફાળ ભરી ફળ જોઈને કોઈકને ન પૂછી વાત, જેમ પરોક્ષ ભક્તિ પ્રભુ પેરની લાખો લેખે ખાય છે લાત. ભક્તિ તો છે જ, લાખોની મોઢે ભક્તિ કરનારા છે. અને એ સાબિત થઈ ગયો ખરેખર. લાખો ગોતવા ક્યાં જાવ, લાખો લેકે પણ એ ખાત ખાય, થાપ ખાઈ જાય. ભક્તિ કરનારા છે પણ પરોક્ષની સ્વામી કે કરે છે. હું કરવું? કેટલા કરોડ? આ તો લાખ લખ્યા. 65 કરોડ. નાખી નજર ન પહોંચે. કરનારાની ભક્તિ કેવી, કેટલા સંદાસો ઉભા કર્યા, કેટલી સગવડો કરી, એ પણ ભક્તિ જ છે. જેટલા યાત્રિકો આવે એની વ્યવસ્થા કોઈ વ્યવસ્થા ન કરી શકે. ધન્યવાદ દેવા પડે. વ્યવસ્થા કરનારો ખાઈટો કે યાત્રા કરનારો ખાઈટો કે નારનારો ખાઈટો? નાનારા નાઈ ગયા, દર્શન કરનારે દર્શન કર્યા, પણ જે વ્યવસ્થા કરનારો છે એને મહિમાથી કોઈ દુઃખી ન થવો જોઈએ, કોઈ પ્રકારનો કઈ ક્લેશ ન થવો જોઈએ. એ ખાટી ગઈ. કેટલી વાત સરસ છે. ત્યારે આપણે જોગી સ્વામીના શબ્દ યાદ આવ્યો, ત્યાં મેં યાદ કર્યા. જો અત્યારે જોગી સ્વામીના શબ્દ યાદ આવે, ધર્મ પાળવો એ ધર્મનિષ્ઠા, ધર્મ પાળનારાનો સંગ રાખવો એ સ્વરૂપ નિષ્ઠા. તમે કુંભ મેળામાં ગયા અને ભાઈ ન ગયા, તમે ગયા, તમને પગે લાગી લીધું, તમારો મહિમાથી હો, કટાક્ષ નહીં. તો તમે ખાઈટા કે ખાઈટા? આવી વાત છે. આ સૂક્ષ્મ વાત છે, આ સમજાય નહીં. તમે કુંભ મેળામાં તમે ગયા, પૈસા ખર્ચીને ગયા, ભીડમાં ગયા, તમે સ્નાન કર્યું, છતાં પણ તમે સ્નાન કર્યું છતાં આપણું ફળ ઓળું રહી ગયું. જે કુંભ મેળામાં ગયા નથી એના બે પ્રકાર છે, એક ગયો અને એક ગયો નથી. જે ગયા નથી, જે જનારા છે એનો મહિમા સમજાય. ઓહો, એના કેવડા મોટા ભાઈ. નદીમાં સ્નાન કર્યું, ત્રિવેણી નદીમાં સ્નાન કર્યું, બસ એનો મહિમા સમજી ચાલો કે આપણે ગયા નથી, પણ આપણને એનો ભેટો થઈ ગયો ને, સંગ થઈ ગયો ને, આપણું કામ થઈ ગયું. એક ભૂમિકા એવી છે, એક ભૂમિકા એવી છે કે ગયા નથી એને વસવસો રહી ગયો. ઓહો, રહી ગયો, હું રહી ગયો.
એક જનારા છે એને મળીને શાંતિ થઈ ગઈ, એકને વસવસો રહી ગયો. બીજે જનારા છે એને પૈકે લાગીને એની જે શાંતિ થઈ ગઈ ને એ સ્વરૂપ નિષ્ઠા વાળો થઈ ગયો. જ્યાં પહોંચ્યો નથી છતાં સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ. અને એકને પસ્તાવો થયો, હું રહી ગયો, મારું શું થાય, મારું શું થાય. એ કાયમને માટે રહી ગયું. એના જેવી આ ભક્તિની વાત છે. જ્યારે અર્થ કરીને ત્યારે ખ્યાલ આવે કે ભક્તિની વાત કેટલી મજબૂત છે. ત્રીજું દ્રષ્ટાંત આપે સ્વામી. જોને વાડવ વાસી વ્રજના જોરે કરતા હતા જગન. વાડવ એટલે બ્રાહ્મણ. વાડવ 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 એટલે બ્રાહ્મણ. હા નહીં. જોને વાડવ વાસી વ્રજના જોરે કરતા હતા જગના, પણ પ્રભુ પ્રગટને જમવા અણુભાર ન આપ્યું અન્ન. નિષ્કુળ સાહેબ ઓલું કેવું ફીર કર્યું, આ કેવું ફીર કર્યું. પ્રમાણ સાથે જગન કરનારા હતા, રાજી કરનારા હતા, ધુવાડો ખાનારા હતા, પરસેવો પારનારા હતા. પણ કેવડી મહેનત. નિષ્કુળાન સ્વામી કે પણ પ્રભુ પ્રગટને જમવા અણુ ભાર ન આપ્યું અન્ન. ખુદ શ્રી કૃષ્ણ ભગવાન એની પાસે ગયા. ભગવાને ખુદ પ્રાર્થના કરી, બે હાથ જોડી, જમવાનો પણ ભૂખ લાગી છે. જગ્ન કરનારા બ્રાહ્મણો કે બીડું હોમાણું નથી, બીડું હોયમાં પછી આપીએ. એ જ કૃષ્ણ ભગવાન એની ધર્મ પત્નીઓ પાસે ગયા. એ જગન કરતા નહોતા. જગન તો આ કરતા હતા. જગન કરનારા રહી ગયા અને નહોતા કરનારા ખાટી ગયા. આજની તારીખમાં પણ જોવા મળે. કેવું ફિટ કરી દીધું. હજી આપણે આ તો વાંચ્યું જ નહોતું. જે કુંભ મેળામાં કેટલા લોકો, કરોડો લોકો ગયા, પૈસા ખર્ચ્યા, ભીડો સહન કર્યો, ધક્કા મૂકી કરી, ખબર છે ત્યાં ગયા તો શાંતિ નથી, છતાં પણ એવડી મહેનત કરીને ભાવના હોય તો જ ત્યાં પહોંચાય ને. ત્યાં પહોંચ્યા. અને ગુરુ મહારાજ કે જે જનારા છે એને ખાલી હાથ જોડ્યા કહો આ જેવા એનો મહિમા સમજાય તો એ ખાટી ગયા અને જનારા રહી ગયા. આ સૂક્ષ્મ વાત, આ હાથ નો આવે. કેવી નિષ્કુળાન સાહેબ લખ્યું, જોને વાડવ વાસી વ્રજના જોરે કર્યા હતા જગન, પણ પ્રભુ પ્રગટને જમવા અણુભાર ન આપ્યું અન્ન. રહી ગયા. હજી આપણે જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી, એવી પરોક્ષની પ્રાપ્તિ શ્રવણે લીધી છે સાંભળી. ભક્તિ તો બે છે. ઓલી ભક્તિ કહેવાય ને આ એ ભક્તિ કહેવાય. પણ એક ભક્તિ છે સુખ આપનારી છે, એક ભક્તિ છે એ દુઃખ આપનારી છે. ધન્ય ધન્ય એની નારીને જેને જમાડ્યા જીવન પ્રાણને, પ્રગટ પ્રભુને પૂજતા તે પામી પરમ
કલ્યાણને કેવી આટી નાખતા આવડે નિષ્કુળાનંદ સાહેબ. પાછા વખાણ કરી લીધા, ધન્ય ધન્ય એ નારીને જેને જમાડ્યા પ્રભુ પ્રગટ. ભગવાનને જમાડ્યા. ખાલી ભગવાને કીધું કે અમે ભૂખ્યા છીએ, જમવાનું આપો ને, હાલો હાલો તૈયાર કરી દઈએ. જમાડ્યા, ઓલા રહી ગયા. ભગવાનને જમાડતા જ એ પરમ કલ્યાણને પામી ગયા. ભક્તિમાં એટલો ફરક છે. એ ઉપરથી નક્કી થાય કે ગુણાતન સ્વામી લખ્યું, વચનામૃતમાં લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, બધું સાબિત છે. પરોક્ષ ભક્તિના તમે ગંજના ગંજ ખડકી દો, છતાં પણ એનાથી કાંઈ ન થાય. કેવી વાત છે આ. પરોક્ષ ભક્તિમાં દેખાતું નથી. ભક્તિ દેખાય છે, ફળ દેખાતું નથી. પ્રગટની ભક્તિ કરો એમાં ફળ દેખાય છે. તમે ઘરે જાઓ, ભૂખ લાગી હોય, તમને કોણ જમાડે? બીજો કોઈ જમાડવા? એ જ જમાડે. એમ જ્યાં પ્રગટપણું મનાણું હોય ને, તમારા હોય એ તમને આપે તો સંતોષ થાય. અમે જાય ને કઈ જમી લ્યો ને, તો કે ના ના ઘેરે જઈને સાથે જ. કેમ? કે ત્યાં મજા આવે. અમારા ભેરાય ન થાય તો એ ખોટું નથી. આગ્રહ કરીએ કે બે જાઓ, તમે બે જાઓ, ના ના ઘેરે જવું. બે જણા આવી ગયું તો મજા આવે. મજા કરી એ જમે કે આપણી રસોઈ છે, સંતોએ બનાવી છે, અને સાથે તમે જમ્યા, એનો આનંદ છે. તમે નોખાઈ નથી જમતા એનો આનંદ નથી, સંતો મળ્યા એને જે આનંદ નથી. પણ જેનો તમે હાથ પકડો અને જેને તમે રસોઈ આપી એની સાથે નો જમ્યા, ન્યા જમ્યા, એનો આનંદ છે. આ પ્રગટ ભક્તિ. કેવી વાત છે તમે જુઓ. માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે તેવી નથી પરોક્ષની માયા. એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમજો સદાય. આટલું કોઈ ચોખ્ખું લખે? રામ ભગવાન હતા, કેટલી વિનંતી, ભગવાને પોતે હાથ જોડે કીધું પાડ બાંધવી છે, આવો ને. કોઈ કરતા કોઈ ન આવ્યું. કૃષ્ણ ભગવાનમાં યજ્ઞ કરનારા કોઈ સાથે ન આવ્યા. ધર્મ પત્ની આવી. રામ ભગવાને પાડ બાંધવી હતી, કોઈ વાંદરાઓને કીધું હાલો ઠેકડા મારવાની ટેવ તો હતી જ. ભગવાનને માટે ઠેકડા માર્યા, એ ખાટી ગયા. લ્યો, ઓલા રહી ગયા તો હજી રહી ગયા. માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે તેવી નથી પરોક્ષની માયા. એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમજો સદાય. માટે મુખો મુખની જે વાર્તા તે સમ નહીં સંદેશા તણી. કાનની સુણી સૌ કહે છે, નથી દીઠી નજરે આપણી. એનો અર્થ એ થાય કે તમે જેટલી નજરો નજર દીઠી હોય એટલી જ તમારા કામની. કાને તમે સત્ય વાત હોય તો તમારા કામની નથી. આ વાત આમ જ છે. તમે નજરો નજર દીઠી હોય એ જ તમારા કામની.
તમારા દીકરા હોય હયાતીમાં તમને તમારી સેવા ન કરે, તમને જમાડે નહીં, તમને કાંઈ કરે નહીં, તો તમારો રાજીપો એની ઉપર થાય? ગયા પછી ઘણું કરશે, તિથિ બાંધશે, બધાને જમાડશે, યાદ કરશે, આવજો મારા બાપુજીની તિથિ છે, તો એ રાજી થા? ગયા. હયાતીમાં નજરો નજર, નિષ્કુળાન સ્વામી કે તમે નજરો નજર જે દીઠું હોય એ જ કામનું છે. તિથિ બાંધો એ ખોટી નહીં. તિથિ એટલા માટે છે સ્મૃતિ, તમારા પાછળના સ્મૃતિ કરે, અને શ્રીજી મહારાજની આ સંસ્થાઓ ચાલે. મોટા મોટો ફાયદો એ કે તિથિ બાંધી છે. ઉત્તરોત્તર જે કચ્છની અંદર આ પ્રથા છે, જેટલા ધામમાં ગયા એકો એકની તિથિઓ, ક્યાં લખવી લખવાનું સમજાતું નથી, એકો એકની તિથિઓ. એ લોકોની તિથિના 20,000 થી તો શરૂઆત થાય, આપણી તિથિના 5,000 થી શરૂઆત થાય. પાછી જે તિથિઓ ભગવાનને તે દિવસે એને આપણે અહીંથી પત્ર લખી એને ફોન કરે, આજે તમારા વડવાઓની તિથિ છે, આજે તમે દર્શન કરવા આવજો. ગયા એને સંબંધી યાદ કરે, સંતો યાદ કરે, એની પાછળ રસોઈ આપવામાં આવે, સાથે બેહીને એક ઉત્સવ કહેવાય, અને નામ ટૂંકું પાડ્યું તિથિ. પણ લાડવા ખાવા આવે છે, ઓને કોઈ યાદ કરતું નથી. એટલે નિષ્કુળાન સ્વામી કે મુખોન મુખ, હાથો હાથ તમે જે કરો એ જ તમારા કામનું, બાકી તમારા કામનું નહીં. સાંભળ્યું ભાઈ? પછી તમે દુહા બનાવજો. આ નિષ્કુળાન સ્વામી બનાવ્યો હો મારા ભાઈ. આગળ લખે સ્વામી, વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર, જેમ નાર અપાર રાજી થઈ. પણ પ્રગટ સુખ પીયું તણું, અણુ જેટલું આવ્યું નહીં. પતિના માટે 2 પર્યાય શબ્દ વાપર્યા. એક શબ્દ વાપરો કંથનો, વાંચી કાગળ કોઈ કંથનો, કંથ એટલે પતિ. પતિએ કાગળ લખ્યો હોય, વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર રાજી થઈ. નાર એટલે સ્ત્રી, પોતાના પતિનો કાગળ વાંચીને કેવા રાજી થાય હે. માટે પણ પ્રગટ સુખ પીયું તણું, પીયું એટલે પાછા પતિ. અણુ જેટલું આવ્યું નહીં. પણ જે તમે કાગળ વાંચો છો, મુખો મુખ તમને જે આનંદ આવે છે એ કાગળ ત્યાં નથી આવતો. કેવું દ્રષ્ટાંત સામે બોલે, કેટલા દ્રષ્ટાંત, એક એક લીટીએ દ્રષ્ટાંતો આપે છે. માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપ્તિ નથી, નરય મરને નિર્ધાર. નિષ્કુળાનંદ કહે જુઓ નિહાળી, ઊંડું અંતર મોજાર. એવું છે ભાઈ. હતો હાથ કરો એટલું કામનું છે. અત્યારે અમે જેટલું કરીએ એટલું કામનું છે, પછી કાંઈ નહીં. અત્યારે કરી કામનું, રાજી કરી કામનું. ભીખા વાત ગળે ઉતરે કે નથી ઉતરતી આ બધી? હવે પપ્પાને લેવા જજે, આવે નો આવે? હવે તો ખાલી ખીર નાખવાની રહી આપણે ભાઈ. એના જેવી વાત છે આ બધી.
નંદ સંતોએ પણ ગજબ લખી ગયા આપણે માટે. ચોખવટ ભરેલું દસ્તાવેજી પુરાવો, બધોય દસ્તાવેજ, કોઈ પરોક્ષ નથી લાગ્યું. આમ ફિટ થઈ જાય એવો દસ્તાવેજી પુરાવો આપને આપ્યો છે. આને કહેવાય ભક્તિ. આજનું દ્રષ્ટાંત મેં આપ્યું. કરોડો લોકો ગયા સ્નાન કરવા, અને એક સ્નાન કરવા ગયો નથી, એક રહી ગયો. એક સ્નાન કરનારો સુખી છે, રહી જનારો સુખી કેમ થવું? બસ એના સંબંધ વાળો થઈ ગયો એટલે એ સુખી થઈ ગયો, એવી વાત છે. સ્નાન કરવા ન જવું એની, કરવા તો જવું જ, પણ જે સ્નાન કરવા ગયા છે એને તમે મળ્યા, એના સંબંધ વાળા થયા, અને તમે ખાટી ગયા ને ઓલા પાછા રહી ગયા. આવી સૂક્ષ્મ વાત છે. જો સમજાય તો મળવું પડે, એને ન મળો તો કામ થાય નહીં. સહજાનંદ સ્વામી મહારાજ.